કેશોદ પોલીસે રાણીકપરા ગામેથી જુગારીઓને ₹26,750ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા। કેશોદ પોલીસ વિભાગના પોલીસ અધિક્ષક BC ઠક્કરના માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા જરૂરી પગલાં ભરવા કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર PA જાદવ દ્વારા સૂચના આપવામાં આવતા જ કેશોદ પોલીસ સ્ટેશનના ASI શબીરભાઈ યુદલ, પોલીસ કોન્સ્ટેબલ જયદીપભાઈ રામભાઈ સિસોદિયા પેટ્રોલિંગ કરી રહ્યા હતા। ત્યારે માહિતી મળી હતી કે રાણીકપરા ગામે મેસવાણ ગામ તરફ જવાના રસ્તે ભરત ઉર્ફે ભૂરો બાબુભાઈ સરવૈયાની વાડીએ બહારથી માણસો બોલાવી રૂપિયાની હાર જીતનો તીનપતિનો જુગાર રમી રમાડી આર્થિક લાભ મેળવે છે। માહિતીની ખરાઈ કરી પંચોને બોલાવી બાતમીના સ્થળે પહોંચતા મકાનની ઓસરીમાં ગો કુંડાળું કરી રૂપિયાની હાર જીતનો તીનપતિનો જુગાર રમતા હોય પોલીસને જોઈ આગા પાછા થતા જેમના તેમ બેસવાની સૂચના આપી પંચોને રૂબરૂમાં પૂછપરછ કરવામાં આવતા ભરતભાઈ ઉર્ફે ભૂરો બાબુભાઈ સરવૈયા ઉંમર વર્ષ 35 રહેવાસી રાણીકપરા, અશોકભાઈ બાબુભાઈ સરવૈયા ઉંમર વર્ષ 38 રહેવાસી રાણીકપરા, કમલેશભાઈ વલ્લભભાઈ સોલંકી ઉંમર વર્ષ 35 રહેવાસી રાણીકપરા, વિજયભાઈ જયંતિભાઈ ડાબી ઉંમર વર્ષ 26 રહેવાસી રાણીકપરા, નિલેશભાઈ ભૂપતભાઈ બારૈયા ઉંમર વર્ષ 34 રહેવાસી રાણીકપરા, મિલનભાઈ સમજુભાઈ ડાબી ઉંમર વર્ષ 24 રહેવાસી રાણીકપરા, ધરમશીભાઈ રાઘવભાઈ ડાબી ઉંમર વર્ષ 55 રહેવાસી રાણીકપરા એક કિસમ નાસી જતા ઝડપાયેલા પાસેથી માહિતી મળી હતી કે નાસી જનાર યોગેશભાઈ ભાવેશભાઈ ડાબી રહેવાસી રાણીકપરા વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી રોકડ ₹6,750, મોબાઈલ ફોન નંગ 4 કિંમત ₹20,000 મળી કુલ ₹26,750 કબજે કરવામાં આવ્યા હતા। કેશોદ પોલીસ સ્ટેશનના ASI શબીરભાઈ દલ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। જે કે સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।